નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યું છે। લાંબા સમયના વિરામ બાદ ફરી વખત વરસાદ છે ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોની અંદર પડી રહ્યો છે। આજના વિડીયોમાં તમને આગાહી જણાવીશું કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ સાથે उत्तर भारतना विस्तारनी अंदर अपर एयर साइक्लोनिक सर्क्युलेशन और दक्षिण भारतना विस्तारनी अंदर एक सिस्टम आम कुल मळीने 3 सिस्टमों छे सक्रिय थई छे। आ साथे मित्रों एक बंगाळनी खाडीनी अंदर वावाझोडुं पण छे सक्रिय थतुं जोवा मळी रह्युं छे अने आ वावाझोडुं छे बंगाळनी खाडीनी अंदर पहोंचे त्यारे गुजरात राज्यमां वरसादनी जे छे ए वरसादी सिस्टम जे आपणे अगाऊ पण जाणता हता के अपर एयर साइक्लोनिक सर्क्युलेशनना कारणे जे सिस्टमो बने छे एमां वरसादनुं प्रमाण वधारे पड़तुं जोवा मळतुं होय छे। तो ए ज प्रकारे दक्षिण गुजरातमां पण आजे वहेली सवारथी वातावरणनी अंदर क्लाइमेट चेन्जनी असर जोवा मळी छे एटले के गुजरात राज्यमां वातावरण पलटाणुं छे। आ साथे वातावरणनी सिस्टम जे बनी छे ए एक तो मित्रों बंगाळनी खाडीनी लो प्रेशर सिस्टम बीजी अरब सागरनी अंदर पण एक सिस्टम बनवा जई रही छे। आम कुल मळी अने 2 થી 3 सिस्टमो गुजरात राज्य उपर हवे पछीना दिवसोनी अंदर वरसाद लावशे। अगाऊ पण आपणे जाण्युं हतुं के गुजरात रिजनना भाग जे छे उत्तर गुजरात छे, मध्य गुजरात छे अने दक्षिण गुजरात ए विस्तारनी अंदर वरसादनुं प्रमाण अत्यारे छे जोवा मळी रह्युं छे। ऑगस्ट महीनाना शरूआतथी ज आ गुजरात रिजनना भागनी अंदर वरसादनुं प्रमाण हतुं, परंतु कच्छ अने सौराष्ट्રના જે વિસ્તારો છે એની અંદર અત્યારે અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમના કારણે જે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા તો અગાઉ પણ આગાહી કરી હતી કે 15 ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યના જે દરેક જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને ખાસ કરીને આવરી લેવામાં આવ્યું છે તો આ ભાગની અંદર 15 ઓગસ્ટ પછી વરસાદનું જોર છે એ જોવા મળશે। અત્યારે લાંબા વિરામની બાદ જે લાંબા વિરામની વરાપ નીકળી હતી એટલે કે ઘણો બધો સમય થઈ ગયો છે, લગભગ છે એ 1 ઓગસ્ટથી લઈ અને આજે 7 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ નથી પડ્યો। ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવે છે કે અમારા વિસ્તારની અંદર વરસાદ નથી, તો એ દરેક મિત્રોને ખાસ જણાવી દઈએ કે આજનો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમ છે એ રાજસ્થાન તરફથી આવી રહી છે, એક સિસ્ટમ મધ્ય ભારત તરફથી આવી રહી છે અને એક दक्षिण भारत तरफथी सिस्टम આવી રહી છે। આમ કુલ મળી અને 3 સિસ્ટમો છે એ અસર પહોંચાડશે અને વરસાદનું જોર છે એ વધારશે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ખેડૂતોને પણ ઘણી બધી આશા છે કે હવે વરસાદ પડવો જોઈએ, તો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી હવે પછી મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સિસ્ટમ છે એની નવી માહિતી પણ આજના વિડીયોમાં જે જણાવીશું એ સાથે આવનારા દિવસોની અંદર પણ જણાવીશું, તો ખાસ કરીને એ દરેક માહિતી તમારા સુધી પહોંચતી રહે। આ સાથે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીની અંદર અત્યારે છે એ સૌથી મોટો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે વાદળોનો, ને આ વાદળોનો જે ઘેરાવો છે અત્યારે મિત્રો એવી માહિતી મળી રહી છે કે એ વરસાદના વાદળો છે અને આ વરસાદના વાદળોની જે સિસ્ટમ છે એટલે કે એનો ટ્રફ જે છે એ મધ્ય ભારત તરફથી પૂર્વ ભારતના દરેક રાજ્યો તરફ છે એ જોવા મળી રહ્યો છે અને હવે આ જે ટ્રફ છે એ મોન્સૂન ટ્રફ પણ કહેવામાં આવી રહ્યો છે, કારણ કે ઓગસ્ટ મહિનાની 10 તારીખ પછી આ ટ્રફ છે એને આપણે સામાન્ય રીતે એ રીતની ભાષામાં જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર છે આ સિસ્ટમનો ટ્રફ છે અસર પહોંચાડી શકે છે। હવે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર ત્યારે જોવા મળે કે વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ ન પડતો હોય, તો એ ક્લાઇમેટ ચેન્જની અસર છે। પરંતુ સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં જ્યારે બને લેયર જે બનતું હોય વાદળોનું એના ઘેરાવાના કારણે સતત ગુજરાત રાજ્ય ઉપરથી જે સિસ્ટમો પસાર થઈ છે એ અત્યાર સુધીમાં વરસાદ પહોંચાડી ગયો છે એટલે કે વરસાદ લાવી છે। હવે જે સિસ્ટમ બની છે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર એ સિસ્ટમનો જે ટ્રફ છે એ મિત્રો ઉત્તર ભારત અને મધ્ય ભારતથી જે છે એ દરેક રાજ્યો તરફ છે એ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। આ જ પ્રકારે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડા સમાન સિસ્ટમ પણ બનતી જોવા મળી રહી છે। એ વાવાઝોડાની આગાહી તો આપણે આવનારા દિવસોની અંદર જોશું, પરંતુ અત્યારે મેન ખાસ કરીને દરેક મિત્રોની એક જ કમેન્ટ છે કે વરસાદ ક્યારે પડશે ગુજરાત રાજ્યમાં, તો એ પ્રકારની જે અત્યારે માહિતી અને આગાહી મળી રહી છે એ તમને સૌપ્રથમ જણાવીશું। તો અત્યારે મધ્ય ભારતમાં જે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે અને એ જે ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પણ છે ભૂકા બોલાવી રહ્યો છે। તો આ જે વરસાદી સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે આગળ વધી અને ઉત્તર ભારત તરફ ગતિ કરશે
જેમાં મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો જે છે, મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની પૂરેપૂરી શક્યતાઓ આવતીકાલ સુધીની રહેલી છે. આ સાથે આજે રાત્રિના 10 વાગ્યા સુધી એટલે કે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદનું જોર છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. એમાં ખાસ કરીને સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી અને ડાંગ આટલા વિસ્તારોની અંદર છે વરસાદનું જોર છે આજ રાત્રિના દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે આવતીકાલે વહેલી સવારથી ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના જે ભાગ છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વધારે પડતો જોવા મળશે. ફરી એક વખત તમને જણાવી દઈએ, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ માટે છે હજી 3 થી 4 દિવસની રાહ જોવી પડશે. આ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે હવે જોવા મળવાનું છે, કારણ કે અરબ સાગરની અંદર પણ જે ભેજવાળા પવનો હતા એ હવે સતત ગતિ કરી રહ્યા છે અરબ સાગરથી ગુજરાત રાજ્ય તરફ. તો એ ભેજવાળા પવનોના કારણે પણ વાતાવરણની અંદર છે એ અત્યારે પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના કયા કયા રાજ્યોમાં નથી. તો અહીંયા છે તમે જોઈ શકો છો પશ્ચિમી ઉત્તર પૂર્વના ભાગો, ઉત્તર પશ્ચિમી ભાગો જે આપણે એમ પણ કહી શકાય કે ગુજરાત છે, પંજાબ છે, રાજસ્થાન છે, હરિયાણા છે, આવા 4 થી 5 એવા રાજ્યો છે કે તે રાજ્યોની અંદર વરસાદનું પ્રમાણ અત્યારે જોવા નથી મળતું. પરંતુ જેમ તારીખમાં આગળ જોઈએ તો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો જેમ આગળ આવશે, જેમાં 15 ઓગસ્ટ છે, 16 ઓગસ્ટ છે અને 17 ઓગસ્ટ, આમ ઓગસ્ટ મહિનાના અધ વચ્ચે આ વરસાદીય રાઉન્ડ છે, જે વરસાદની સિસ્ટમ છે એ આ તમામ રાજ્યોની અંદર છે જોવા મળશે. અને એ સાથે વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે, જેમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે. અને આ જ પ્રકારે વરસાદનું જે જોર છે એ પણ ખાસ કરીને દર્શાવવામાં આવી રહ્યું છે. હવે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ કઈ દિશા તરફ આગળ વધશે એ પણ તમને જણાવી દઈએ તો 17 ઓગસ્ટ સુધીમાં છે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે. ભારેથી અતિ ભારે વરસાદ પણ પડવાનો છે, પરંતુ એ પહેલાં જે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે ખાસ આગાહી આપવામાં આવી રહી છે એ આગાહી પણ તમને જણાવીએ તો ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો સુધી 17 તારીખથી વરસાદનું જોર છે જોવા મળશે. અને કેટલા દિવસ સુધી વરસાદ જે છે એ જોવા મળશે એ પણ તમને દર્શાવીએ તો 17, 18, 19 અને 20, આમ મિત્રો 20 તારીખ સુધી છે વરસાદનું જોર અતિ ભારે છે. અને એ પછી એક સિસ્ટમ છે એ અરબ સાગરની અંદર બનશે અને એ સિસ્ટમ પણ સપ્ટેમ્બર મહિનાની જે શરૂઆત થશે ત્યારથી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર છે એ વધારતી જોવા મળી રહી છે. જે મિત્રો અગાઉ 2 દિવસ પહેલાં છે ઉત્તરકાશી અને ઉત્તરાખંડમાં જે પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી, એવો જ વરસાદ ગુજરાત રાજ્યમાં પણ 16 અને 17 તારીખ પછી છે એ પડવાનું શરૂ થઈ જશે. તેથી કરીને કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગ છે એ તણાશે, કારણ કે નીચાણવાળા જે વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ પણ સર્જાશે. અતિવૃષ્ટિનો સામનો પણ દરેક લોકોએ કરવો પડશે અને વરસાદી સિસ્ટમનો જે ટ્રફ છે એ સતત ગુજરાત રાજ્યથી આગળ વધી અને રાજસ્થાન છે, જેતપુર છે, જોધપુર છે, તેમજ ગુજરાત રાજ્યના નજીકના જે રાજ્યો છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર છે, મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર છે, ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તાર છે, આમ બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે સતત જોવા મળી રહ્યો છે. ગુજરાતના આ જે ભાગ છે એ ભાગની અંદર વરસાદનું છે એ વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે ગુજરાત રાજ્યની પ્રોપર આગાહી અને માહિતી જોઈએ તો ગુજરાત રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. આ મેપ છે મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરેલો અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે આગાહી આપવામાં આવી રહી છે એ પ્રકારનો મેપ છે. એમાં ખાસ ગુજરાત રાજ્યના જે ઉત્તર ભાગના વિસ્તારોથી મધ્ય પૂર્વના ભાગો વચ્ચે અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના પશ્ચિમી ભાગથી લઈ અને દક્ષિણ પૂર્વના પશ્ચિમી ભાગ વચ્ચે છે એ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે. 17 તારીખના રોજ છે એ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે. લગભગ 10 ઇંચથી લઈ અને 12 ઇંચ સુધીનો વરસાદ છે એ આ ભાગની અંદર પડવાનો છે. એ જ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં વડોદરા, સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી તેમજ જે ગુજરાત રાજ્યના ઘણા બધા એવા ભાગ કે ત્યાં આહવા છે, ડાંગ છે, તેમજ વડોદરા છે, અમદાવાદ છે, દાહોદ છે, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર, થાન, સુરેન્દ્રનગર, મહેસાણાના લાગુના તમામ વિસ્તારની અંદર પણ વરસાદનું જોર છે વધારે જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર પશ્ચિમી ભાગના વિસ્તારોથી છે એ અરબ સાગરના દરિયાકાંઠાના જે પવનો છે એ ભેજવાળા પવનોનું દબાણ અને હવાનું હળવું દબાણ હોવાના કારણે વરસાદનું જોર છે એ કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે વધારે જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી એક મેપ છે જાહેર કર્યો છે. આ મેપમાં તમે જોઈ શકો છો અત્યારે વરસાદનું જોર છે એ ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લાઓ છે. સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, ડાંગ તેમજ આહવા, વ્યારા અને જે વાપી સેલવાસના વિસ્તારો છે, વલસાડના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કર્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ જાણીએ. ત્યાર પછી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પણ જાણીશું. અત્યારે મિત્રો લગભગ છે એ રેન ડિસ્ટર્બન્સની આગાહી છે એ સાવ ઓછી દર્શાવવામાં આવી રહી છે. અમુક જિલ્લાની અંદર જ વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે. બાકી જોવા જઈએ તો રેન ડિસ્ટર્બન્સની આગાહી સાવ ઓછી દર્શાવવામાં આવી રહી છે. એમાં ખાસ કરી ગુજરાત રાજ્યના જે અમુક જિલ્લાઓ છે જેમાં હવામાન કેન્દ્ર અમદાવાદ, ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં અમુક જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેવાનો છે. એમાં અમદાવાદ લાગુના વિસ્તારની અંદર વધારે છે એ વરસાદ પડવાની આગાહી છે. સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની જે સ્થિતિ છે એમાં અત્યારે વોર્નિંગ છે એ ખાસ કરીને ઓછી દર્શાવવામાં આવી રહી છે, કારણ કે કયા કયા જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની માહિતી છે તમને સૌપ્રથમ દર્શાવી દઈએ. તો 8 ઓગસ્ટના રોજ છે એ હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ જે અમુક ભાગો છે ત્યાં હળવોથી મધ્યમ અથવા તો નહીવત જેવો વરસાદ છે અથવા સાવ વરસાદ ન હોય એ પ્રકારની પણ આગાહી કહી શકાય. ઝાપટા સ્વરૂપે અમુક સ્થળો ઉપર ક્યારેક દિવસમાં દરમિયાન છે એ અમુક વાર છે એ વરસાદ પડતો જોવા મળી શકે છે. બાકી જોઈએ તો દક્ષિણ ગુજરાતના રીજનના ભાગ જે છે વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરનગર હવેલી આ વિસ્તારની અંદર વરસાદનું જોર છે એ સારું જોવા મળી રહ્યું છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર છે, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ તો આ ભાગની અંદર વરસાદનું જોર છે થોડુંક વધારે જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારોથી લઈને કચ્છ લાગુના વિસ્તારો સુધી દરિયાકાંઠાના જે પણ વિસ્તારો આવે છે જેમાં ભાવનગર છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, રાજુલા છે, મહુવા છે, અમરેલીના અમુક ભાગ છે, બોટાદ છે, સાથે મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર માંડવી છે, નલિયા છે, લખપત છે, ખાવડ છે, આ સાથે ગાંધીધામ છે. તો આ ભાગની અંદર વરસાદનું જોર છે એ અતિભારે વધારે 13 તારીખ પછી જોવા મળશે. આ મિત્રો વિવિધ આગાહીઓ કરવામાં આવી રહી છે. અમુક આગાહીકારો દ્વારા છે એ 8 તારીખથી 10 ઓગસ્ટ સુધી છે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. અમુક આગાહીકારો દ્વારા જે આશ્લેષા નક્ષત્રની પ્રમાણે છે એ માહિતી આપવામાં આવી રહી છે કે આશ્લેષા નક્ષત્ર જે ગુજરાત રાજ્યમાં 1 ઓગસ્ટથી બેઠું 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલવાનું છે. આ નક્ષત્રમાં 2 રાઉન્ડ વરસાદના જોવા મળશે, પરંતુ હજુ સુધી એક પણ રાઉન્ડ જોવા નથી મળ્યો. એક રાઉન્ડ છે મિત્રો 1 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધીનો દર્શાવવામાં આવ્યો. બીજો રાઉન્ડ 10 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ સુધીનો દર્શાવવામાં આવ્યો. હવે આ આશ્લેષા નક્ષત્રમાં અવારનવાર કહેવામાં આવતું હોય છે કે જો પહેલાં વરસાદ પડે તો પછી વરસાદ નથી પડતો અને પછી વરસાદ પડ્યો હોય તો પહેલાં વરસાદ નથી પડતો. હવે આ કઈ રીતના કહેવામાં આવી રહ્યું છે એ તમને જણાવીએ તો જો પહેલો રાઉન્ડ જે છે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ વચ્ચે, તો આ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ વચ્ચે જો ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્રનો વરસાદ પડે તો 10થી લઈને 16 ઓગસ્ટ વચ્ચે છે એ વરસાદ નથી પડતો. અને જો 1થી 9 ઓગસ્ટ વચ્ચે વરસાદ નથી પડતો તો એ વરસાદ 10 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્ર પ્રમાણે પડતો હોય છે. આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં કુલ મળીને વરસાદના 3 રાઉન્ડ જોવા મળશે. એક ચોમાસાનો ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આ જે બીજું પખવાડિયું ગણવામાં આવ્યું છે 15 ઓગસ્ટ પછીનું જે સમયગાળો અથવા તો તારીખો દર્શાવવામાં આવી રહી છે એ ગાળા દરમિયાન છે વરસાદનું જોર ઓગસ્ટ મહિનામાં સારું રહેવાનું છે. આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જે જોર છે એ વલસાડમાં ખાસ કરીને જોવા મળી રહ્યું છે. બાકી કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા
આ ભાગ જે સૌરાષ્ટ્રના કહેવામાં આવી રહ્યા છે એ સૌરાષ્ટ્રના ભાગની અંદર વરસાદનું જોર છે એ જોવા મળી રહ્યું છે, પરંતુ સાવ ઓછું જોવા મળી રહ્યું છે. હવે કયા વિસ્તારની અંદર વરસાદ નથી? તો ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો, જેમાં બનાસકાંઠા છે, મહેસાણા, પાટણ છે, પંચમહાલ છે, ખેડા, તેમજ અરવલ્લી, મહીસાગર, આ સાથે દાહોદ છે, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને ડાંગ. આ લગભગ 8 થી 9 એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદનું જોર અત્યારે જોવા નથી મળ્યું. હવે વરસાદની જે સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં કયા જિલ્લાની અંદર નથી? તો એક ભાવનગર અને બોટાદ સાથે ગીર સોમનાથની અંદર વરસાદની સ્થિતિ નથી. આ તમામ જિલ્લાઓની અંદર જે વરસાદ નથી પડી રહ્યો એ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ગરમીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે. લગભગ 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જે ગરમીનું છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો, પરંતુ વાદળછાયું વાતાવરણ નડે છે. જો વાદળછાયું વાતાવરણ અત્યારે ગુજરાત રાજ્યમાં હોત તો વરસાદનું પ્રમાણ પણ સારું હોત, પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદીય સિસ્ટમ બની, પરંતુ વાદળછાયું વાતાવરણ ન બન્યું. એના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો પડ્યો, અને આ સિસ્ટમ જે છે એ ગુજરાત રાજ્ય સિવાય જે ભારત દેશના પર્વતીય વિસ્તારો છે, જેમાં નેપાળ લાગુના વિસ્તારો છે, તેમજ બાંગ્લાદેશ લાગુના વિસ્તારો છે, મ્યાનમાર છે, આ સાથે ઘણા બધા એવા જે રાજ્યો છે કે તે ભારતના ઉત્તર પૂર્વીય ભાગની વચ્ચે આવતા હોય, એ ભારતીય ભાગની અંદર છે વરસાદનું જોર વધારે હતું, જેના કારણે ત્યાં છે એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો. અને જ્યારે પણ સિસ્ટમનો ટ્રફ અથવા તો ઘેરાવો મજબૂત બને ત્યારે વરસાદનું પ્રમાણ અતિ ભારે છે દર્શાવવામાં આવતી હોય છે. તો આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા છે આગાહી આપવામાં આવી. હવે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી આપવામાં આવી એ તમને જણાવ્યું. તો અંબાલાલ પટેલે તો ત્યાં સુધીની આગાહી કરી છે કે 16 ઓગસ્ટથી લઈ અને 24 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં સારામાં સારો વરસાદ પડશે. આ સાથે બીજી બાજુ જોવા જઈએ તો પરેશ ગોસ્વામી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે વાતાવરણની અંદર જ્યારે ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળે તો એ ક્લાઇમેટ ચેન્જની અસર ગણવી નહીં, કારણ કે વરસાદની સિસ્ટમ છે એ ન બની હોય તો ક્લાઇમેટ ચેન્જની અસર પણ ખાસ કામ આવતી નથી. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું પૂરેપૂરું છે અનુમાન લગાવવામાં આવે, ત્યાર પછી છે વરસાદી સિસ્ટમ આપવામાં આવે, અને જ્યારે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આપવામાં આવે ત્યારે છે એ પ્રોપર રીતે સમજાવવું જરૂરી હોય છે. તો ગુજરાત રાજ્ય ઉપર આ પ્રકારની અત્યારે છે માહિતી ચાલી રહી છે અને આગાહી પણ ચાલી રહી છે. બીજી ઘણી બધી માહિતી જાણવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો, અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર શું છે એ જાણવું હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો. અને આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો દરેક મિત્રો ખાસ કરીને આજના વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો, જેથી કરી દરેક વિસ્તારની અંદર જે વરસાદની આગાહી છે કરવામાં આવશે હવે પછી ઓગસ્ટ મહિનાના વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર, તો એ દરેક આગાહી છે સમયસર મળી જાય.